અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો આ તરફ રાજકોટમાં અમદાવાદ જતા હાઈવે પર જે એક બેફામ કાર ચાલક હતો, માલિયાસણ નજીક અકસ્માત સર્જાતા વૃદ્ધનું મોત થયું છે. અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો. 65 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું. વૃદ્ધ ખેતરથી પોતાના ઘરે જઈ રહ્યા હતા અને તે સમયે જ આ ઘટના બની છે. પોલીસે અજાણ્યા કાર ચાલકની કરી છે શોધખોળ શરૂ. તો અજાણ્યો જે કાર ચાલક છે તે વૃદ્ધને ટક્કર મારીને જાણે ફરાર થઈ ગયો. વૃદ્ધ ખેતરથી પોતાના ઘરે જઈ રહ્યા હતા અને ત્યારે જ એ જે વાહન ચાલક છે તે અકસ્માત સર્જી કાર ચાલક છે તે કાળ બનીને આવ્યો હોય તે પ્રકારની અહીં ઘટના બની ગઈ છે અને હાલ એ ફરાર થયેલો જે કાર ચાલક છે તેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી. માલિયાસણની આ ઘટના છે અને તેમાં વૃદ્ધનું મોત થયું છે. અમદાવાદ જતા હાઈવે પર જે પ્રકારે બેફામ વાહનો દોડતા હોય છે અને તેનો ભોગ જ એક વૃદ્ધ બન્યા હોય તે જોઈ શકો છો. આ વૃદ્ધ તેમની તસવીર આપ જોઈ શકો છો જેમનું કરુણ મોત થયું છે. સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર. મોહિત, કોણ હતા વૃદ્ધ જેમનો હાલ આ તસવીર સામે આવી રહી છે? અને બીજો સવાલ એ પણ થાય કે બેફામ દોડતા અનેક આવા વાહનો હોય છે અને તે અનેક લોકોને ભોગ લેતા હોય છે. હાલ શું વધુ કાર્યવાહી થઈ રહી છે? હાર્દિક, સ્પષ્ટપણે કુવડવા ગામે રહેતા 65 વર્ષીય વાલાભાઈ કટેસણીયા નામના જે વૃદ્ધ છે તે પોતાની વાડીએથી, પોતાના ખેતરેથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન જે માલિયાસણ નજીક એક બેફામ કાર ચાલક છે તેમને આ વૃદ્ધ છે તેમને અડફેટે લીધા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત છે તે નીપજ્યું હતું. આ કાર ચાલક છે તે ત્યાંથી જે અકસ્માત સર્જી અને ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે કુવાડવા રોડ પોલીસ છે તેમના દ્વારા વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. રાજકોટ અમદાવાદ હાઈવે છે તે ખૂબ જ સેન્સિટિવ હાઈવે છે, કારણ કે જે પ્રકારે 6 લેનનું કામગીરી છે તે ચાલી રહી છે ને કેટલાક બેફામ કાર ચાલકો છે તેમના દ્વારા પૂરપાટ ઝડપે આ કાર છે તે ચલાવવામાં આવતી હોય છે ને આ જ પ્રકારના એક કાર ચાલક છે તેમના દ્વારા આ વૃદ્ધાને હડફેટે લેવામાં આવ્યા હતા. હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને જે હાઈવે પરના કેટલાક સીસીટીવી ફૂટેજ છે તેની મદદથી આ કાર ચાલક છે તેની શોધખોળ શરૂ કરી છે. જી હાર્દિક. આભાર મોહિત સમગ્ર માહિતી બદલ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.